तुम्हारा तमाम सौ આપણે નવા બ્લોક में हार्दिक जोहार अभिनंदन करूं तो गाइस जी लेले तैयार થઈ ગયા કામનો ટાઈમ થઈ ગયો મને લાગી ભૂખ તો આપણે ખાવા ખાઈ કામે જો ભૂખ લાગી વેલો ઉઠીને રોટો સુવે એટલે જુએ તો ખાવા ખાઈ સાલે કે ખોપડી તોડ સાલે मैं खाऊं टमाटो ठीक है हूँ पापड़ी जी कंटा ठीक है बाकी एक नंबर खाओ गाइस हमारे भतीजी है नानी ठीक है हम कर दे टाटा कर दे टाटा कर लाइक कर जूम की दे हम कर दे गाइस આપણે તૈયાર થઈ ગયા આપણે કાંગી આંગી નહીં ફેરવો કાર આ વાત ફેરી દો સાસુરી અમાર આવી ગઈ સાબી લેવા આવી હે સાબી લેવા આવી હે ચોકલેટ ખાવી ચોકલેટ હે લે કેટલી આલું બે લે આ તારી આ દાદીની આ દાદાની ના આગની વાહ આ મુ ખાઈ ગયું હ સાબી લઈ જા હું જો કામ पे સાહુ લાવવાનું હાજે બીજું બિસ્કિટ વાહ હું લઈ આવી હો गाइस घरवाला પેલો હડે પ્રકાશ ભાઈ ઘેર કામ કરે એટલે આપણે જઈને કામે ના સુઈ નાની છે તમારે સાબી લેવા આવી સાબી આવી તો સાબી કાઢ લે तो फाइनली गाइस આપણે ખાવા હવા ખાઈને सब कंप्लीट થઈને તૈયાર થઈને હવે દુકાનનો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી જઈએ સીધા ચાડોલી જવા બદલે તે ટાઈમ બી થઈ ગયો તો ને આપણે આવી જસ્ટ ઠેઠ ચાડોલી આવી ગયા ने फर्स्ट टाइम આવતે સાહેબ પંખો લઈને આવ્યા હતા ત્યાં કેપેસિટર ખરાબ હતું તો ગાઈસ મેં નવું કેપેસિટર નાખી ને પછી પંખો ચેક કરી લ્યો કમ્પ્લીટ કરીને પછી પંખો આને આલી દીધો મેં फाइनली गाइस एक बीजी मोटर थी चक्की ने उल्टी फरती थी हीधी करी પછી મેં ने एक मोटर बीजी थी जे फिट करवानी आ જોઈ શકો તમે ટેબલ માંથી મિની આ ચક્કીની મોટર બી આપણે બાદા તે એને બી ફિટ કરવાની હતી તે સેટ ફિટ કરી રહ્યા હતા અને ક્લચ તૂટી જતો જેવું કે આપણે બાઇકનો ક્લચ આવે એવો ક્લચ બી આવે અને તે જોઈ શકો આ ક્લચ છે તાન વગર મોટર ચાલે નહીં તે ક્લચ નાખ્યો ને પછી હું જતો રહ્યો પંખો ફિટ કરવા બદલે તે પંખો ખરાબ થઈ ગયો હતો ને પંખો કાઢવા બદલે જતો હતો કરંટ આવતો તમને બતાડું ગાઈસ જોઈ શકો તમે કે કેવું શોર્ટ આવી રહી તે આ પંખો કાઢીને લઈ ગયો હું फाइनली गाइस આપણે વેલી મોટર આ ફિટ કરતા હતા એ મોટર આવી હતી फिट કરી દીધી બે મોટર તૈયાર થઈ ગઈ ને મોલા કરવા ગઈ તો આના બોર્ડમાં કનેક્ટ આવો ચાર ચાલતા આપણે પછી આ ટેબલ સાફ કરી તો फाइनली गाइस આપણે બોર્ડને કનેક્ટર લગાડી દીધું જોઈ શકો તમે આ કનેક્ટર આપણે આ બાર લગાડ્યું એની બે શક્તિવાળી મોટર ફીકી આ मोटर फिट करता है आ नाम है दूरा रंगजी सदेना खाड़नी ना एक है राजू भाई कोदरिया बे मोटर कंप्लीट थी गई मोटर ₹4,500 રૂપિયાનો પંખો જે વેલો હું પેલું કરંટ આવતો હતો એ પંખો પછી હું આવી ગયો કંગન સ્ટોરનું બોર્ડ લગાવવાનું હતું ત્યાં વડે અમારા ગિરીશભાઈ જોઈ રહ્યા હતા હું કામ કરી આમ કરીને ત્યાં અમે કીધું અહીંયા આવો એમ કરીને આનંદ બી હાજ્યા ના બોર્ડ લગાવવાનું હતું સાવરિયા સેટ કોસ્મેટિક કંગન સ્ટોર તે જોઈ શકો ગાઈસ આ બોર્ડ લગાવવાનું હતું ઉપર તો આ બોર્ડ કમ્પ્લીટ કરી ને પછી તમને બતાડી દઉં કે બોર્ડ કી લગાડવાનો હોય તો બોર્ડ અહીં ઉપર લગાડવાનો હતો ને ફાઇનલી ગાઈસ અમે બોર્ડ કમ્પ્લીટ પૂરો કરી ને પછી બોર્ડ બી લગાડી દીધો
તો વિડીયો આપણો વધારે મોટો થઈ જાય એટલે આ વિડીયો અહીં જ સમાપ્ત કરો અને મળો તમને બાર નવા બ્લોગમાં. જય જોહાર.